આપનું સ્વાગત છે। ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ધ્રાંગધ્રામાં પણ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા। વિદ્યાર્થીઓના વિકાસ અને તંદુરસ્તી માટે વિવિધ વ્યાયામલક્ષી કાર્યક્રમ યોજવામાં આવતા હોય છે, ત્યારે ગુજરાત યોગ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકારમાં સમગ્ર ગુજરાતમાં સૂર્ય નમસ્કારની સ્પર્ધા યોજવામાં આવી હતી। સ્પર્ધામાં વિદ્યાર્થીઓ તાલુકા લેવલે, એના પછી જિલ્લા લેવલે, ત્યારબાદ રાજ્ય લેવલ સુધી સ્પર્ધાનું આયોજન કરેલ, જેમાં ધ્રાંગધ્રા શહેર ખાતે ગુજરાત યોગ બોર્ડ દ્વારા સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો દ્વારા સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા। આ સ્પર્ધા 3 વિભાગમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં 9 વર્ષથી લઈને 40 વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારોએ ભાગ લીધો હતો। रिपोर्टर ऋतुल कुमार धामेचा, सेक्युलर गुजरात न्यूज़, ध्रांगध्रा। नमस्कार, हम दिविशा उपाध्याय। हमने अपना मास्टर्स कंप्लीट किया है और हम आज ये कंपटीशन में पार्टिसिपेट करने आए हैं जो गुजरात योग बोर्ड द्वारा आयोजित कराया गया है। ये कंपटीशन में पार्टिसिपेट करके बहुत अच्छा लगा और यहाँ पर बहुत कुछ सीखने मिला। हमने बहुत सारे सूर्य नमस्कार प्रैक्टिस किए थे जो हमने यहाँ पर आकर किए, जिससे हमें बहुत प्रॉफिट मिला और बेनिफिट मिला और ओवरऑल ये कंपटीशन में करके बहुत मज़ा आया। नमस्कार, હું પંકજ ત્રિવેદી, વ્યાયામ શિક્ષક, શાહ સંસ્કાર વિદ્યાલય શિશુકુંજ ધ્રાંગધ્રા। આજરોજ યોગ બોર્ડ ગાંધીનગર ગુજરાત સરકાર આયોજિત સૂર્ય નમસ્કારની સ્પર્ધા, જેમાં ધ્રાંગધ્રા તાલુકાના વોર્ડ નંબર 7ની સ્પર્ધા કેળવણી મંડળ ધ્રાંગધ્રા ખાતે યોજાઈ રહેલ છે, જેમાં શિશુકુંજ હાઈસ્કૂલ, શિશુકુંજ પ્રાથમિક, કિડ્સ કોર્નર, MDM કન્યા વિદ્યાલય, કેમ બોયઝ, આવી ઘણી બધી સંસ્થાઓએ એમના બાળકોને પાર્ટિસિપેટ કરાવ્યું। આ સ્પર્ધામાં અલગ અલગ 3 વિભાગ હતા, 9 થી 18 વર્ષ, 19 થી 40 વર્ષ અને 40 થી ઉપરની ઉંમરના। આ ત્રણેય વિભાગોમાં ભાઈઓ અને બહેનોનું બહુ મોટા પ્રમાણમાં પાર્ટિસિપેશન થયું છે અને આ કાર્યક્રમ MDM કન્યા વિદ્યાલય, કેમ બોયઝના વ્યાયામ શિક્ષકો અને એમની ટીમે ખૂબ જ મહેનતપૂર્વક સફળ બનાવવા પ્રયત્ન કરેલ છે। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।